દુબઈમાં ફસાયેલો પટેલ પરિવારના 4 સભ્યો વતન પરત ફર્યા. ફરવા ગયેલો પરિવાર વતન પરત ફરતા રાહતનો શ્વાસ લીધો. દુબઈ ફરવા ગયેલો પરિવાર એરપોર્ટ બંધ થતા ફસાઈ ગયો હતો. પરત ફરેલા પરિવાર સાથે વીટીવી ન્યૂઝની ટીમની ખાસ વાતચીત. દુબઈની પરિસ્થિતિ સામાન્ય હોવાની પરિવારે વાતચીત કરી અને યુદ્ધ શરૂ થયાના પહેલા દિવસે ડર લાગ્યો હોવાનું તેમણે કહ્યું. મિસાઇલને હવામાં જ નિષ્ફળ કરી દેવાતી હોવાથી ડરનો માહોલ એટલો બધો ન હતો. સુભાષ પટેલે કહ્યું, થોડા દિવસથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની અસરો ભારત દેશમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતીયો છે તે વિદેશમાં ફસાયા હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા. વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની, તો પાલનપુરથી પણ એક પટેલ પરિવાર જે દુબઈ ફરવા ગયા હતા અને ત્યાં આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ત્યાં રોકાઈ જવાની જે સામે આવ્યું હતું. પરંતુ જો કે ફ્લાઇટ ચાલુ થતા હવે પરિવાર પાલનપુર પરત ફર્યો છે અને તેમની સાથે વાત કરું છું. ખરેખર દુબઈમાં શું પરિસ્થિતિ હતી? દુબઈ જે ફરવા ગયા હતા અને અચાનક જ આ યુદ્ધની જે શરૂઆત થઈને ત્યાં રોકાઈ ગયા હતા, ત્યાં શું પરિસ્થિતિ? કે ત્યાં બધું સેફ જ છે વાતાવરણ, ત્યાં કોઈ ચિંતા કરવા જેવું નથી. મિસાઇલ્સ ત્યાં બધી ઇન્ટરસેપ્ટ હવામાં થતી હતી એટલે બ્લાસ્ટના અવાજ આવતા હતા, પણ કોઈ ચિંતા કરવા જેવું એવું કોઈ હતું નહીં. કે અહીંયા જે એમના પરિવારજનો છે કે એમનું કોઈ ત્યાં ફસાયેલું છે તો એમને કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. જે પ્રમાણે માહોલ બતાવવામાં આવતો કે હુમલો થયો છે, ઘણી જગ્યાએ હુમલા કરવામાં આવ્યા છે, ત્યાં તો જે શહેરી વાતાવરણ કેવું હતું? શહેરી વાતાવરણ નોર્મલ જ હતું. આમ ધારો કે નોર્મલ કરતા ટ્રાફિક થોડું કદાચ 40-50% ઓછું હશે, પણ ત્યાં કોઈ એવો ડરનો માહોલ નહોતો કે લોકો બહાર ના નીકળે ને એવું બધું લાઈક એઝ યુઝ્યુઅલ હતું. જે યુદ્ધ શરૂ થયું તો એના ધડાકા સંભળાતા હતા તો ડર લાગતો હતો કે? એટલે પહેલા દિવસે એવું હતું, ડર લાગતો હતો, કેમ કે પહેલા ખબર નહોતી કે કયા લેવલે જઈ શકે અને મિસાઇલ્સ ઇન્ટરસેપ્ટ થશે નહીં થઈ છે એ. પણ એક દિવસ પછી ખબર પડી કે ના, અહીંની ગવર્મેન્ટ પૂરો ટ્રાય કરી રહી છે કે બધી મિસાઇલ્સ હવામાં જ ઇન્ટરસેપ્ટ થઈ જતી હતી. એટલે કોઈ પછી પાછળથી એક દિવસ પછી કોઈ ચિંતાનો માહોલ નહોતો. પરિવાર અહીંયા ચિંતામાં હતો, તો વારંવાર વિડીયો કોલથી વાત કરવામાં આવતી હતી. તો ત્યાંની પરિસ્થિતિ વિશે જો જોવા જઈએ તો કે ત્યાં અનેક ગુજરાતીઓ કે ભારતીયો પણ છે, તો ખરેખર પરિસ્થિતિ કોઈ ગંભીર દેખાતી? ચાર્મી ના, એવું કોઈ ગંભીર પરિસ્થિતિ નહોતી દેખાતી. આમ જે જનજીવન હતું એ સામાન્ય જ હતું. એટલે એવું આપણને અહીંયા એવું બેસીને લાગે કે ત્યાં આવું છે, ત્યાં આવું છે, પણ ત્યાં બધું બહુ સામાન્ય અને એકદમ ડર વગરનું હતું. થોડું અવાજ આવે એટલે એવું લાગે કે ભાઈ ઇન્ટરસેપ્ટ થાય ત્યારે, પણ બાકી બધું નોર્મલ લાઈફ જ હતી. બધા શોપિંગ કરતા હતા, બધા બહાર નીકળતા હતા, બધું નોર્મલ લાઈફ જ હતું. ઘણી વાર ધડાકાને એવું સંભળાતું હતું, તો એનો ડર, કેમ કે પરિવાર સાથે ગયા? હા, પરિવાર સાથે ગયા હતા એટલે એનો ડર ખાલી હતો કે ભાઈ કિડ્સ જોડે હતા એટલે થોડો ડર લાગતો હતો. પણ જ્યારે અવાજ આવે ત્યારે જ એવું થાય કે ઓકે આ કંઈ થયું એમ. પણ અમે મોસ્ટલી તો અંદર જ રહેતા હતા એટલે એવું એટલો બધો ભયનું ઓલું નહોતું, પણ કિડ્સને લઈને થોડી ચિંતા રહે. બાકી તો સારું જ હતું. કોઈ જમવાની વ્યવસ્થા કે કોઈ તકલીફ પડી હોય યુદ્ધના સમયે? ના, બધું આપણે જેમ અહીંયા ઝોમેટો ને સ્વિગી એમ બધું મળી રહેતું હતું, એટલે એવી રીતે તમે એમની એપથી મગાવો એટલે આપણું બધું ગુજરાત